तो रुको जरा सबर करो। अभी मजा आएगा ना भिड़ो। રાજુ હા ઠંડી એવી પડે હે ને એ કાલ પોતદાડે ને આવ્યો કાઠો થઈને. હું વાત કરે તારા કરતા તો મને બહુ ઠંડી વાય તે કાલે 10 દારે ના આવ્યો એ હું વાત કરે તું થઈ જાય વાતો. હા મારે તો શિયાળો ચાલુ થાય ને તે નાહવાનું જ બંધ કરી દઉં. એટલી બધી ઠંડી વાય સીધો ઉનાળામાં જ. આખો શિયાળો ને ના તો આખો શિયાળો નહીં, 2 તો પેન્ટો પહેરું. ભાઈ અમે એક ચેલેન્જ લઈને આવ્યા છીએ બોલો બોલો કે જેના જોડે પૈસા હશે ને હા એના અમે ડબલ કરીને આલીશું એટલા. શું વાત છે ઓહ પણ એક શરત, જેવી 1000 રૂપિયાથી નેચા ના હોવા જોવું. જોઈ લો બરાબર 1500 રૂપિયા ભાઈ આપણા જોઈએ 1500 રૂપિયા છે ભાઈ, બરોબર ને આ પૈસા હમણાં હાલ જ મને હાલ દેશી. બરોબર ને ચેલેન્જ જોરદાર ચેલેન્જ લઈને આવ્યો હું ઓ ભાઈ તું 10 વાળી વેફર લાવજે. લે કોઈ 10 વાળી વેફર તમારે 140 થયા. અલે 10 વાળી વેફર જ લીધી હા ને 140 કે લે ઓય આ ભાઈએ ડબ્બો ચોર્યો 100 થી ડબ્બાના 10 રૂપિયા વેફરના. પણ જોન તો ડબ્બા જ ચોરા રહ્યા કાઢામાં ડબ્બો ખબર પડતી નહીં હે ડબ્બા ખોટા તું તો આજ મને ભરાઈ રાખવાથી યાર આ રીતે ચોરી કરે ચોરી કરીએ તો ખબર ના પડે ચિંતા ખબર પડી જઈને ગલ્લા વાળા ચલા વાળો ડબ્બો ઉઠાવ્યો હતી 130. આ રે જોઈ લે 175 વાળો ફરી ખબર નહીં ને આ રીતે ચોરી કરાય યાર ખબર પડી ને હા હવે ભરાઈ ના રાખતું ચોય ના નેકરો ખા જેલી રાજુ હું કહું શું કે ભૂખ લાગી નાસ્તો કરાય. પૂછા લો અને ખોટા તમે ભૂખ લાગી તો કહીએ તો ખરી. તને ભૂખ લાગી તો પૈસા તો હોવા જો ખોટા 100 રૂપિયા નહીં ને કે તમે હાલ નાસ્તો કરે દો યાર ગીઝા મેં નહીં કે પાકીટે નહીં રાખતો કે ખાતા મેં નહીં કે કશા મેં નહીં જીરો ખાતું હું માગતો યાર આવું ના કરે. હું તો એવું જ કરું મને બહુ રસ બહુ મજા આવે. તમે ભૂસ્યા જ રહો ને આ બૂટ પહેરી બસ નાસ્તા જ કરવાની એકવાર ઘેરથી કોકના મનમાં તો કે કેટલા પૈસા છે 6 પોકેટ તો પેન્ટ પહેર્યો હા બધા ગીઝા રૂપિયો નહીં રાખતા હા મારી વાત 100 રૂપિયા માંગુ લે ખોટા. મને બોલાવરાવા તારે લીધા. ભૂલી જો 2 કોણ પટ્ટાની આવે તો કોલ લાલ થઈ જાય. કાલ તો લઈ ગયો તો ઉછીના હા યાદ આવી. પાર્લર માં. લે મને બહુ રસ ચડે હમણાં. દીંભા હા આપણે ખોનો હિસાબ બાકી હ હાલ દો કદી 0-0 થઈ જાય આવું થાય. લાવો ગૂગલ પે નતા ને તો આ તો લેવાના નતા લે ઉછીના વાતો કરો તને ભૂખ લાગી જબરજસ્ત લાગી યાર. સોગંદી ખવડાય કોક આ 100 રૂપિયા આયા લે. વાત જ જોડ્યા તા ને ખોટા જો ને રાજુ જોઈ હો આવન હું નાસ્તો કરાવું ને તે તાજો લેડો ખવડાવું પૂછ લે હું કહીશું પણ એ તો જે ખાવા. ચાઇનીઝ સમોસા. અરે ભાઈ તમારે પાપડીની ઢેલી ની અસર પડી જઈ છે. લે 70 થયા પણ હું તો ઘેરથી ઢેલી લઈને આવ્યો છું. એવું હોય ઓહો લાવ. તો ગયું લે બહુ હોશિયાર થાય હે નહીં લઈ લે હવે.